વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ ઓફિસર દ્વારા કડક બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કડક બજારમાં નાસ્તા હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જલેબી અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવાયા હતા। આગામી સમયમાં ઉત્તરાયણ પર્વને લઈને અઠવાડિયાથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અગાઉના દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તે અંતર્ગત છેલ્લા અઠવાડિયાથી અમારી આ ડ્રાઈવ શરૂ છે અને તે અંતર્ગત અમે કેટલાક સ્થળેથી ચીકી, ઊંધિયું, જલેબી, સેવ તેમજ તેના વપરાતા રો મટીરિયલના નમૂના લીધેલ છે। આજરોજ અમે કડક બજાર વિસ્તારના શ્રીજી નાસ્તા હાઉસમાં ચેકિંગ હાથ ધરેલ છે। તેમને ત્યાંથી આપણે સેવ અને જલેબીનો નમૂનો લઈ પૃથ્થકરણથી મોકલી આપેલ છે અને ઇન્સ્પેક્શન દરમિયાન અમને કેટલીક જે ત્રુટીઓ જોવા મળે છે તે અંતર્ગત અમને શેડ્યુલ પરની નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે। આજે કેટલી દુકાનોનું ચેકિંગ કર્યું? આજરોજ અમે આ પ્રથમ દુકાન જ છે અને અગાઉ અંદર જે કડક બજારના જે વિવિધ ફરસાણની દુકાનો આવેલ છે ત્યાં પણ અમે ચેકિંગ હાથ ધરી અને નમૂનો લઈને કાર્યવાહી કરીશું। ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન।